Hello everyone. Now in our hydraulics, today we are going to see our next topic, calculating size of pipe using formula. Now in our flow through pipes, in our most important chapter in a previous video, we saw that losses in pipe, then loss of head in a flow through pipes, then characteristics of flow through pipes, and introduction about this chapter. So first of all, loss of head in a flow through pipe. કે જ્યારે પાઇપમાં પ્રવાહીનું વહન થતું હોય ત્યારે બે પ્રકારના ઘર્ષણ થાય છે. પ્રવાહ અને પાઇપની અંદરની સપાટી વચ્ચે થતું ઘર્ષણ પ્રવાહીના સ્નિગ્ધતાને કારણે. બરાબર છે. તો શીર્ષ વયમાં મુખ્ય બે જવાબદાર પરિબળ છે કે ઘર્ષણને કારણે થતો મુખ્ય વય અને ગૌણ વય. એના માટે આપણે ડાર્સી ફોર્મ્યુલા જોયું હતું. તો એની ફોર્મ્યુલા છે v² = 16 q² π² d⁴ hf = 4 FL v²/2gd. આ ક્યારે ઇક્વેશન યુઝ થશે? જ્યારે વેલોસિટી આપી હશે ફ્લુઇડની ત્યારે. અને hf = 4 FLq²/3d⁵. બરાબર. જ્યારે પ્રવાહીનો દર આપણને ખબર હોય, બરાબર છે, ડિસ્ચાર્જ ખબર હોય ક્યુ, ત્યારે આ ઇક્વેશન યુઝફુલ થશે. દેન પેરામીટર અફેક્ટિંગ માઇનોર લોસીસ તો ક્યારે થશે? કે લોસ ઓફ હેડ એટ એન્ટ્રન્સ, લોસ ઓફ હેડ ડ્યુ ટુ વેલોસિટી ઓફ વોટર એટ આઉટલેટ, લોસ ઓફ હેડ ડ્યુ ટુ બેન્ડ, loss of head due to enlargement, loss of head due to contraction, and loss of head due to various type of fitting, and loss of head due to obstruction in pipe. Then after we saw some example, and last theory we saw hydraulic gradient line and total energy line, and difference between hydraulic line and total energy line. Now next is important theory, calculating size of pipe using formula. તો પાણી પુરવઠા યોજના, ગટર વ્યવસ્થા, નહેરના પાણીનો ક્ષેત્રીય સિંચાઈ પદ્ધતિ માટે, વરસાદના પાણીના નિકાલ વગેરે માટે આપણે પાઇપનો વ્યાસ શોધવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થાય છે. બરાબર. ડાયામીટર આપણને ખબર હશે પાઇપનો, બરાબર, તો કેટલું ડિસ્ચાર્જ થાય છે, પ્રવાહી કેટલું વહે છે એ આપણે જાણી શકીએ. તો આ માટે નીચે જણાવેલ પરિબળની જાણકારી મેળવી લેવા જોઈએ. બરાબર છે. તો પ્રવાહ ક્યુ મીટર ક્યુબ પર સેકન્ડ, પ્રવાહનો વેગ વેલોસિટી મીટર પર સેકન્ડ, જરૂરી પાઇપનો વ્યાસ ડી સેન્ટીમીટર અથવા મીટરમાં, પાઇપનો ઘર્ષણ ગુણાંક એફ, પાઇપની લંબાઈ એલ, પાઇપમાં થતો શીર્ષવય HF, પાઇપમાં વહેતા પ્રવાહીની સ્નિગ્ધતા, કાઇનેમેટિક વિસ્કોસિટી, પાઇપની અંદરની સપાટીનો પ્રકાર. તો ઉપરોક્ત વેરિયેબલમાંથી કેટલાકનું મૂલ્ય આપણે જાણતા હોઈએ, જ્યારે કેટલાક અજ્ઞાત હોય છે, કેટલાક અનનોન હોય છે અને નોવન હોય છે. તો સામાન્ય રીતે જાણીતા ચલ ઉપરથી નીચે જણાવેલ ચલ પૈકીના કોઈપણ એકનો અભ્યાસક્રમને અનુરૂપ શોધવાના હોય છે. બરાબર. તો આપણને પાઇપનો વ્યાસ નથી ખબર, પરંતુ એનો પ્રવાહ ખબર છે અને વ્યાસ ખબર, એનો શીર્ષવ્યય ખબર છે, તો આપણને ડાયામીટર મળી જશે. અને જો ડાયામીટર ખબર હોય, શીર્ષવય ખબર હોય, તો આપણને પ્રવાહ મળે, અને ડાયામીટર અને પ્રવાહ ખબર હોય તો આપણને શીર્ષવય મળી શકે છે. તો પાઇપનો વ્યાસ શોધવા માટેનું સૂત્ર, ઇક્વેશન યુઝ ફોર ડિટરમાઇનિંગ સાઇઝ ઓફ પાઇપ. તો નીચેના સૂત્ર સામાન્ય રીતે વપરાય. તો ચેઝીસ ફોર્મ્યુલા, કે ચેઝીનું ઇક્વેશન, એના માટે ઇક્વેશન છે v = c²√mi. આ સમીકરણને ગોળાકાર પાઇપ માટે વાપરતા પહેલાં ભીની પરિમિતિ, બરાબર, m = a/p, બરાબર, એરિયા અપન પરિમિતિ એ p શું છે કે પાઇપની ઇન્ટરનલ સરફેસ, કે અંદરની સપાટી પ્રવાહી સાથે ભીની હોય છે, એની પરિમિતિ. તો એરિયા મળશે આપણને π/4 × d², પેરિમિતિ મળશે આપણને π × d. નાવ d/4 લેતા v c²√d/4 × i થાય. નાવ હવે આપણને ખબર છે ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. બરાબર. એરિયા આપણી પાસે છે π/4 × d²,
બરાબર છે. વેલોસિટી આપણને પ્રીવિયસ સ્ટેપમાં ફાઇન્ડ કરી સી ઇન સ્ક્વેર રૂટ d/4 ઇન્ટુ આઈ. બરાબર. તો આ રીતે આપણે ડિસ્ચાર્જ ફાઇન્ડ કરી શકીએ. નાવ મેનિંગનો સૂત્ર વાપરી સેકન્ડ મેનિંગ ઇક્વેશન v ઇક્વલ ટુ 1/n m^2/3 i^1/2. તો ઉપરોક્ત સૂત્ર ગોળાકાર પાઇપ માટે નીચે પ્રમાણે થાય. m ઇક્વલ ટુ a/p. બરાબર. તો એરિયા આપણને કઈ રીતે મળશે? સર્ક્યુલર પાઇપ π/4 ઇન્ટુ d². પેરીમીટર પાઈ ઇન્ટુ ડી. સિમ્પ્લિફાઈડ કરશું તો આપણને શું મળશે? d/4. નાવ v ઇક્વલ ટુ 1/n d/4^2/3 i^1/2. જેને આપણે સાદું રૂપ આપતા આપણને v મળશે 0.397/n મલ્ટીપ્લાય બાય d^2/3 ઇન્ટુ i^1/2 થાય. અને પ્રવાહ q આપણને કઈ રીતે મળશે? એરિયા ઇન્ટુ વેલોસિટી. એરિયા આપણને મળી જશે π/4 ઇન્ટુ d². બરાબર. મેનિંગ ફોર્મ્યુલા પરથી આપણે શું ફાઇન્ડ કર્યું છે? વેલોસિટી. તો એ વેલ્યુ પુટ કરશું તો 0.397/n d^2/3 i^1/2. તો q આપણને મળી જશે 0.312/n d^8/3 ઇન્ટુ i^1/2. નાવ ડાર્સીના સૂત્રનો ઉપયોગ કરીશું યુઝિંગ ડાર્સીસ ઇક્વેશન. તો આપણને હેડ લોસ ખબર છે. HF શું થશે? 4f_Lv²/2gd. આ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે? જ્યારે આપણને વેલોસિટી ખબર હશે ત્યારે. હવે ડિસ્ચાર્જ q કેવી રીતે ફાઇન્ડ કરશું? q ઇક્વલ ટુ a ઇન્ટુ v. એરિયા કઈ રીતના ફાઇન્ડ થશે? π/4 ઇન્ટુ d² ઇન્ટુ v. તો v આપણને મળી જશે 4q/πd². તો v² મળી જશે 16q² ડિવાઇડેડ બાય π² ઇન્ટુ d^4. હવે v² ની કિંમત આપણે ઉપરોક્ત સમીકરણમાં મૂકીશું તો આપણને hf મળશે. તો hf ઇક્વલ ટુ 4fL/2g ઇન્ટુ d ઇન્ટુ 16q²/π² ઇન્ટુ d^4. હવે આપણને ખબર છે g ઇક્વલ ટુ 9.81 મીટર/સેકન્ડ², પાઈ ઇક્વલ ટુ 3.14. તો hf મળશે 4fL/3d^5. નાવ અબોવ ઇક્વેશન f' ઇક્વલ ટુ 4f લઈએ તો hf ઇક્વલ ટુ f'(L)q²/12 ઇન્ટુ d^5. સો વેર hf ઇક્વલ ટુ લોસ ઓફ હેડ, f ઇક્વલ ટુ ઘર્ષણ અચળાંક પાઇપ માટે, f' ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ અચળાંક 4f ધારી લો, L ઇક્વલ ટુ પાઇપની લંબાઈ મીટરમાં, d ઇક્વલ ટુ પાઇપનો વ્યાસ. તો ઉપરોક્ત સમીકરણ દ્વારા શીર્ષવ્યય અથવા તો પાઇપનો વ્યાસ d અથવા qનું મૂલ્ય શોધી શકાય. આ સમીકરણની ગણતરી વેળા આપણે કાં તો લોગ ટેબલ અથવા તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે ગણતરી વધારે જટિલ બને ત્યારે એવી રીતે લાગે તે સમયે નેનોગ્રાફનો પણ ઉપયોગ કરી શકાય. નાવ નેક્સ્ટ થિયરી ઇઝ કે જળાશયની ઊંચાઈ શોધવાની રીત. કોમ્પ્યુટિંગ હાઇટ ઓફ ધી રિઝર્વાયર. કે રિઝર્વાયરની આપણે ઊંચાઈ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો પાણી પુરવઠાની યોજના કોઈ ગ્રામ્ય અથવા શહેરી વિસ્તાર માટે બનાવવાની હોય ત્યારે નીચે જણાવેલ ત્રણમાંથી ગમે તે એક રીત વપરાય. તો પહેલું છે ગુરુત્વાકર્ષણ પદ્ધતિ, બીજી ગુરુત્વાકર્ષણ પદ્ધતિ અને પમ્પિંગ પદ્ધતિ, અને ટ્રાંસવર્સ પમ્પિંગ પદ્ધતિ. તો ફર્સ્ટ ગ્રેવિટેશનલ સિસ્ટમ, સેકન્ડ ગ્રેવિટેશનલ એન્ડ પમ્પિંગ કમ્બાઇન્ડ, થર્ડ પમ્પિંગ સિસ્ટમ. સો ગુરુત્વાકર્ષણ પદ્ધતિમાં જળાશય અથવા ટાંકીની ઊંચાઈ એવી રીતે રખાય કે જેથી ગુરુત્વાકર્ષણ બળ હેઠળ જ દરેક જગ્યાએ પૂરતા પ્રેશરથી પાણી મળી રહે. આવી પદ્ધતિમાં પાઇપમાં દબાણ 2 થી 7 kg/cm² સુધી રખાય. આ માટે પ્રેશર પાઇપ વપરાય છે, જેમાં પ્રવાહનો વેગ 1 મીટરથી 2 મીટર/સેકન્ડ અને પાઇપનો વ્યાસ સામાન્ય રીતે 10 સેન્ટીમીટરથી માંડી 45 સેન્ટીમીટર સુધી લેવાય છે. પાણીના વિવિધ ઉપયોગો માટેની ગણતરી માટે એક વ્યક્તિ દીઠ 50 લિટર/ડે અથવા તો 200 લિટર/ડે લેવાય છે. આથી જરૂરી પાણીનો કુલ જથ્થો પાણીની કુલ જરૂરિયાત મીટર ક્યુબ પર ડે
જે તે ગ્રામ્ય અથવા તો શહેરી વિસ્તારની વસ્તી મલ્ટીપ્લાય બાય રોજિંદી જરૂરિયાત ભાગ્યા 1000. આ પાણી નિયત સમય દરમિયાન 6 કલાક, 8 કલાક અને 12 કલાક માટે ગણીએ તો મુખ્ય પાઇપનો ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ પાણીની જરૂરિયાત ભાગ્યા પાણી પુરવઠાને આપવાનો સમય ભાગ્યા 7 મિનિટ 7 સેકન્ડ મીટર ક્યુબ પર સેકન્ડ. નાવ કમ્પાઉન્ડ પાઇપ અને ઇક્વિવેલન્ટ પાઇપ. તો જુદા જુદા વ્યાસવાળી પાઇપને શ્રેણી એટલે કે સિરીઝમાં ગોઠવીને અને જે સંયુક્ત પાઇપલાઇન બને તેને આપણે કમ્પાઉન્ડ પાઇપ, બરાબર, સિરીઝ જોડાણ કરીએ અને જે પાઇપલાઇન બને તેને આપણે શું કહેવાય છે? કમ્પાઉન્ડ પાઇપ. આમાં દરેક પાઇપમાં ડિસ્ચાર્જ એકસરખો હોય છે અને પાઇપલાઇનમાં શીર્ષમાં થતો કુલ વ્યય દરેક વ્યક્તિગત પાઇપના થતા શીર્ષ વ્યયના સરવાળા જેટલો થાય છે. તો કમ્પાઉન્ડ પાઇપને બદલે આપણે સમાન પ્રવાહ ધરાવતી એક સરખી પાઇપ મૂકી શકાય. તેમાં આ પ્રકારની પાઇપના શીર્ષ વ્યયને આપણે સમતુલ્ય પાઇપનો શીર્ષ વ્યય કહેવાય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર છે. આ છે સિરીઝ કનેક્શન અને આ ઇક્વિવેલન્ટ પાઇપ, એક જ પાઇપ આપણે જોડાણ છે, બરાબર છે. આમાં અલગ અલગ પાઇપ કનેક્શન છે. તો આમાં જે હેડ લોસ થશે, બરાબર છે, શીર્ષ વ્યય થશે, તો પર્ટિક્યુલર પાઇપનું હેડ લોસ થાય એનો સરવાળા બરાબર થશે. જ્યારે આપણે ઇક્વિવેલન્ટ પાઇપ કન્સિડર કરીશું તો ટોટલ જે હેડ લોસ થશે એ પર્ટિક્યુલર પાઇપ માટે જ હેડ લોસ ગણાશે. તો હવે સમતુલ્ય પાઇપ માટે કુલ શીર્ષ વ્યય ઇક્વલ ટુ HF1 HF2 પ્લસ HF3, બરાબર છે. આમાં ટોટલ હેડલોસ કઈ રીતે થશે? તો HF1 આમાં થતો હેડલોસ, સેકન્ડ પાઇપમાં થતો હેડલોસ અને થર્ડ પાઇપમાં થતો હેડલોસ. તો કઈ રીતના મળશે? FL1 Q2/3D1/5 પ્લસ FL2 Q2/3D2/5 પ્લસ FL3 Q2/3D5. લેન્થ કઈ રીતના મળશે? ટોટલ લેન્થ ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 પ્લસ L3 and Q equal to Q1 equal to Q2 equal to Q3. So HF equal to FL Q2/3D5 is equal to FL1 Q2/3D1/5 plus FL2 Q2/3D2/5 plus FL3 Q2/3D5. So L/D5 is equal to L1/D1/5 plus L2/D2/5 plus L3/D3/5. બરાબર. તો આ રીતે આપણે હેડ લોસ ફાઇન્ડ કરી શકીએ. ના પાઇપ ઇન પેરેલલ. જો બે સરોવરને જોડવા માટે અલગ અલગ પાઇપલાઇન નાખવામાં આવે તો આવી પાઇપલાઇનને સમાંતર પાઇપ કહેવાય. એની લાક્ષણિકતા છે કે બે જળાશયમાં પાણીની સપાટી વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન વોટર લેવલ, માટે એક પાઇપમાં થતો કુલ વ્યય ઇક્વલ ટુ બીજી અથવા તો અન્ય પાઇપમાં થતો વ્યય, HF1 ઇક્વલ ટુ HF2. જો જળાશયમાંથી કુલ પ્રવાહ Q પ્રાપ્ય હોય તો Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2, બરાબર છે, સિરીઝ અને પેરેલલ. Q1 ઇક્વલ ટુ એક પાઇપનો પ્રવાહ, Q2 ઇક્વલ ટુ બીજું પાઇપનો પ્રવાહ. તો આ છે HF1 ઇક્વલ ટુ HF2 ઇક્વલ ટુ F1L1 Q1 સ્ક્વેર upon 3D1/5 is equal to F2L2 Q2 square upon 3D2/5. નાવ જળાશયની ઊંચાઈ શોધવા, ડિટર્મિનેશન ઓફ હાઇટ ઓફ રિઝર્વાયર. તો નીચે જણાવેલા સ્ટેપ અગત્યના પુરાવા થાય છે. તો આપેલા પ્રવાહના મૂલ્ય માટે પાઇપમાં પાણીનો વેગ અને વ્યાસની ધારણા કરો. કોઈ બી આપણે જળાશયની ઊંચાઈ શોધવી હોય તો કયા કયા સ્ટેપ એમાં ઇન્ક્લુડ થાય છે? તો પહેલાં તો શું છે? પ્રવાહના મૂલ્ય માટે પાઇપમાં પાણીનો વેગ અને વ્યાસ, પાઇપનો ડાયામીટર અને પાઇપનો વ્યાસ કેટલો છે એ આપણે કન્સિડર કરવાનું છે, એઝ્યુમ કરવાનું છે. એ આપણને મળી જશે એટલે આપણને ડિસ્ચાર્જ મળી જશે Q ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી, બરાબર છે. ડિસ્ચાર્જ મળશે એરિયા ઇન્ટુ વેલોસિટી, જેનો આપણે ઉપયોગ કરીશું, બરાબર. ડિસ્ચાર્જ મળી ગયું પછી આપણે આ મળશે આપણને કે શીર્ષ વ્યય શોધવા માટે કોઈપણ સૂત્રનો ઉપયોગ કરો અથવા તો નોમોગ્રામની મદદ લો, બરાબર છે. અથવા ચીઝી અથવા મેનિંગનું આપણે સૂત્ર વાપરી શકીએ છીએ. પાઇપની લંબાઈ પરથી આપણને કુલ શીર્ષ વ્યય મળશે, બરાબર. લંબાઈ મળી જશે પાઇપની તો આપણને હેડ લોસ મળશે I ઇન્ટુ L.
અન્ય કારણસર થતા ગૌણ વ્યય પણ આપણે ગણતરીમાં લઈ શકીએ. જે આપણે જોયું છે, ફિટિંગ આવશે, કોન્ટ્રેક્શન આવશે, ઓબ્સ્ટ્રક્શન આવશે, બરાબર છે, જોઈન્ટ આવશે. તેનાથી આપણે ગૌણ લોસીસ પણ ફાઇન કરી શકીએ. કુલ વ્યય કઈ રીતના મળશે આપણને કે મુખ્ય વ્યય પ્લસ ગૌણ વ્યયનો સરવાળો કરીને આપણને કુલ વ્યય મળી શકે. જળાશયની ઊંચાઈ એવી રીતે નક્કી થાય છે કે જેથી પાઇપના દૂરના બિંદુ અને જળાશયમાં પાણીની સપાટી વચ્ચેનું ઊંધું અંતર કુલ શીર્ષ વ્યય કરતાં થોડું વધારે જાય છે, જે ગુરુત્વાકર્ષણ બળની મદદથી આપણે પહોંચી શકાય છે. બરાબર. તો આ થયું આપણે કે જળાશયની ઊંચાઈ શોધવાની રીત.